ભરૂચ બીએનએસ ગ્રુપ દ્વારા જેનઝીને આઝાદીનું મહત્વ સમજાવવા સ્વાતંત્ર્ય પર્વે તિરંગા સાથે ભવ્ય બાઇક રેલી યોજાઈ હતી। દેશના 80માં સ્વાતંત્ર્ય પર્વે આજની જેનઝી યુવા પેઢી આઝાદી અને તેના માટે અપાયેલા મહામૂલ્ય બલિદાનનું મહત્વ સમજે તે માટે ભરૂચમાં તિરંગા બાઇક રેલીનું આયોજન કરાયું હતું। ભરૂચ બીએનએસ ગ્રુપ દ્વારા તિરંગા સાથે બાઇક રેલી દૂધધારા ડેરીથી નીકળી કોલેજ રોડ રેલવે સ્ટેશન 5 બત્તી ફરી સ્ટેચ્યુ પાર્ક પહોંચી હતી, જ્યાં ભારત માતા સહિત દેશની આઝાદીમાં યોગદાન આપનાર મહાનુભાવોની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। રેલી થકી અંગદાન અંગે જાગૃતિનો સંદેશ પણ ફેલાવવામાં આવ્યો હતો। શહેરના માર્ગો તિરંગા રેલીથી આઝાદીના રંગે રંગાઈ ગયા હતા। ભરૂચની રાષ્ટ્રપ્રેમી જનતાને સૌપ્રથમ તો 80માં સ્વતંત્રતા દિવસની હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મિત્રો, સ્વતંત્રતા પર્વ એક એવો અમૃત મહોત્સવ છે જેની ઉજવણી હંમેશા થવી જોઈએ। આપણા વીર શહીદો, ભારત માતાના સપૂતોએ જે તત્કાલીન સમયે જે બલિદાન આપ્યું હતું તે આજની જનરેશન એટલે કે જેનઝીને ખબર પડે એ હેતુથી આજ રોજ ભરૂચ જિલ્લામાં ભરૂચ નવનિર્માણ સંઘ દ્વારા એક બાઇક યાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જેનો રૂટ દૂધધારા ડેરી ગ્રાઉન્ડથી શરૂ થઈ શીતલ સર્કલ, શીતલથી સ્ટેશનથી 5 બત્તી અને 5 બત્તી બાદ સ્ટેચ્યુ પાર્ક ખાતે આ યાત્રા પૂર્ણ થવાની છે। આ યાત્રાનો મુખ્ય હેતુ એ જ છે કે આજની જનરેશન એ ખોટા માર્ગે ન દોરાઈને રાષ્ટ્ર પ્રેમ સાથે જોડાય, રાષ્ટ્રના બલિદાનની ભાવના એમની અંદર પ્રેરિત કરે અને ખાસ સમાજને સેવામાં ઉપયોગી નીવડે, બસ એ જ અભ્યર્થના છે। સાથે સાથે અમે આ યાત્રામાં અંગદાનનો હેતુ અમે એક લોકો સમક્ષ મૂક્યો છે। આપણે સૌ જ્યારે પણ આપણા કોઈ સ્વજનો બ્રેન ડેડ થાય તો આપણે ચોક્કસપણે આપણા અંગો બીજા લોકોમાં જીવન આપે એ પ્રમાણેનું કામ કરવું જોઈએ। માનનીય દિલીપ દાદાના સાનિધ્યમાં અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે। આજની આ યાત્રામાં અમે ખાસ એ હેતુ પણ સાર્થક કરવા લોકોને જનજાગૃતિ લાવવા માટે મેસેજ આપીએ છીએ।